ટીઆરપી અગ્નિકાંડને આજે 18 દિવસથી વધુનો સમય થઈ ગયો અને આટલા દિવસો પછી એસઆઈટીની જે રચના કરવામાં આવી હતી એ રચના પછી પણ જવાબ હજુ કોઈ મળ્યા નથી। સુભાષ ત્રિવેદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને તેમને એવું કહ્યું કે આવી બધી વાતોમાં વાર તો લાગે જ, એટલે વાર લાગી રહી છે, પણ ચોક્કસપણે નિર્ણય આવશે અને જ્યારે પણ નિર્ણય આવશે ત્યારે ન્યાય મળશે। આવી બધી વાતોની વચ્ચે આજે ભૂપેન્દ્ર પટેલનું એક નિવેદન આવ્યું છે। જી હા, ભૂપેન્દ્ર પટેલે એક નિવેદન આપ્યું છે। તેમને એવું કહ્યું છે કે ખૂબ જ શરમજનક વાત છે કે અત્યાર સુધી આ વાતમાં કોઈ ફેસલો નથી આવ્યો। તેની સાથે તેઓએ શું કહ્યું તેના ઉપર પ્રકાશ કરીએ। રાજકોટની બીના અને રાજકોટની બીના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે। કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ। એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે, અધિકારી હોય કે પદાધિકારી હોય, બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ, તો જ આનાથી નીકળાશે। આપણા અમે ગેમ ઝોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે, અને પબ્લિક ડોમેનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું। વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ના રહી શકે એવું બને। ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણી જિંદગી આપણી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ, એટલે કે માનવ જિંદગી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ। તેઓએ જણાવ્યું કે વિકાસની પાછળ આપણે એટલા ઘેલા થઈ ગયા છે કે માનવ જીવન પર ધ્યાન આપવાનું ક્યાંક ભૂલી ગયા છે। તેમણે કહ્યું કે રાજકોટ જેવી ઘટના ફરીવાર ન ઘટે તે માટેના કડક પગલાં હવે લેવા જોઈએ। તેઓએ કહ્યું કે જેઓ ગેરકાયદેસર રીતે કામ કરે છે તે તબક્કામાં દરેક કામને અટકાવવા ખૂબ જરૂરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિવેદન પછી શું લાગે છે કે રાજકોટ અગ્નિકાંડમાં જેટલા પણ આરોપીઓ છે તેઓને સજા મળશે? શું લાગે છે કે એસઆઈટીની જે રચના કરવામાં આવી છે તે ફરી એકવાર તપાસ ઝડપભેર શરૂ કરશે? તે હવે આગળ જોવાનું।